શરૂઆત બનાસકાંઠાથી સમાચાર ગોડાઉનમાં બ્લાસ્ટના મામલે એસઆઈટીની ટીમ બ્લાસ્ટ કેસમાં શરૂ કરી ચૂકી છે તપાસ। એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। ગોડાઉનમાં કયા પ્રકારના ફટાકડા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે। ઓક્સિડાઇઝને લઈને શરૂ કરી છે તપાસ। એલ્યુમિનિયમ પાવડરના કારણે બ્લાસ્ટનું અનુમાન હાલમાં સેવવામાં આવી રહ્યું છે, પરંતુ જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તેની શરૂઆત થઈ ચૂકી છે તપાસની। ગઈકાલે અનેક ધારાસભ્યો પહોંચ્યા હતા, ત્યાં આગળ ઉપસ્થિત હતા અને તેઓની હાજરીમાં ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત હતા અને તેમણે કહ્યું હતું કે આ માફ કરાય તેવી ભૂલ નથી। જે લોકોના જીવ ગયા છે, જેના કારણે ગયા છે આ લોકોના જીવ, તેઓને છોડવામાં નહીં આવે અને તેના માટે એસઆઈટીની જે સ્થાપના છે તે તુરંત કરી દેવામાં આવી હતી અને હવે એસઆઈટી જે છે તે કામે લાગી ગઈ છે। અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે। અધિકારીઓને પોલીસ પણ જ્યારે ચોંકી ઉઠી હતી કે જ્યારે મહિના પહેલા તેઓ આ ગોડાઉનમાં ગયા ત્યારે એક માલ સામાન જોવા ન મળ્યો અને મહિના બાદ એક ગોડાઉનની અંદર ફેક્ટરી ઊભી કરી દેવામાં આવી હતી જે વગર લાયસન્સે ચાલતી હતી। તો આવા અનેક મુદ્દાઓ છે કે જેની તપાસ એફએસએલ કરી રહી છે। તેની સાથે મહત્વની જાણકારી એ છે કે એસઆઈટીની આખી જે ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું તેઓએ શરૂઆત કરી દીધી છે। પોલીસની જે ટીમ છે તે ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળી રહી છે। આ એ જ ગોડાઉન છે કે જ્યાં આગળ મોટો બ્લાસ્ટ થયો, 20થી વધુ કામદારોએ પોતાના જીવ ખોવા પડ્યા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, જે રીતની એસઆઈટીની વાત છે, તપાસ શરૂ થઈ ચૂકી છે, કયા મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે? કોણ કોણ આ એસઆઈટીની અંદર હશે કે જે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરશે? એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે, તેમાં ડીવાયએસપી આ એસઆઈટીના અધ્યક્ષ છે અને સ્થાનિક પીઆઈ તેમજ 4 પીએસઆઈના એસઆઈટીની અંદર રાખવામાં આવ્યા છે અને એસઆઈટી તેમજ એફએસએલની ટીમ દ્વારા આજે ગોડાઉન ઉપર ગયા હતા અને ગોડાઉન ઉપર જઈને પંચનામું કરવામાં આવ્યું હતું। આ પંચનામા દરમિયાન એ પણ વાત સામે આવી હતી કે જ્યારે પંચનામું થઈ રહ્યું હતું ત્યારે પણ આ ગોડાઉનની અંદર જે ફટાકડાઓ પડ્યા હતા, સુતળી બોમ્બ પણ પડ્યા હતા, પરંતુ મહત્વની વાત સિદ્ધાર્થ એ છે કે પોલીસ અને વહીવટીતંત્રનું એવું કહેવું છે કે આ જે મજૂરો છે તે મધ્યપ્રદેશથી રવિવારે આવ્યા હતા અને મંગળવારે 9:45 આ બ્લાસ્ટ થયો, પરંતુ જે શ્રમિકો છે તે શ્રમિકોએ ખુલાસો કર્યો છે કે તેઓ હોળી પહેલા 17 દિવસ અહીંયા કામ કરી ચૂક્યા છે। આ ગોડાઉનનું લાયસન્સ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ ગયું હતું અને તે બાદ પણ આ ગોડાઉનની અંદર 17 દિવસ સુધી જે છે તે ફટાકડાઓ બનતા હતા, સુતળી બોમ્બ બનતા હતા। આ જ મજૂરો દ્વારા કામગીરી કરવામાં આવી હતી। હોળી પર મજૂરો ઘરે જાય છે, તે બાદ પોલીસ અને મામલતદારની ટીમ જે છે તે ગોડાઉન ઉપર જાય છે અને ગોડાઉનનો નેગેટિવ અભિપ્રાય આપે છે અને આ લાયસન્સ રિન્યુ નથી કરતા અને તે બાદ રવિવારે જે મજૂરો છે તે મધ્યપ્રદેશથી પરત જે છે તે અહીંયા ડીસા ખાતે ગોડાઉન પર આવે છે અને તેઓ 2 દિવસ આ ફટાકડા બનવાની કામગીરી કરતા હોય છે અને મંગળવારે સીધો જ બ્લાસ્ટ થાય છે। આમ આ નવો ખુલાસો થયો છે કે 2 દિવસથી મજૂરો નતા આવ્યા, પરંતુ 17 દિવસ પહેલા પણ આ બંધ ગોડાઉનની અંદર મજૂરો દ્વારા ફટાકડા બનાવવામાં આવ્યા હતા। સિદ્ધાર્થ, કિશોર, સૌથી વધારે મહત્વની વાત છે કે મજૂરોની ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી, કારણ કે હૃદયદ્રાવક દ્રશ્યો હતા। ગઈકાલે જ્યારે દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, મજૂરો વિશે કોઈ જાણકારી, કેમ કે કેટલાક સ્થાનિકો હોવાની પણ વાત હતી, શું જાણકારી છે એ મુદ્દે પણ જણાવશો? ચોક્કસથી 21 લોકોના જે મૃત્યુ થયા હતા એમાંથી 19 મૃતદેહો હતા, જે 18 મૃતદેહો છે તે મધ્યપ્રદેશના હતા। બાકીનો જે એક મૃતદેહ હતો તે ભાભરના સ્થાનિકનો હતો અને જે 2 મૃતદેહો જે છે તેઓના માત્ર અંગો જ મળ્યા હતા અને તેઓનો ડીએનએ રિપોર્ટ બાદ જ આ મૃતદેહો આપવામાં આવશે। જે 2 લોકો મિસિંગ છે તે 2 લોકોના આ જે અંગો હોઈ શકે છે તેવી અત્યારે તો શક્યતાઓ ચાલી રહી છે। જે 2 ડીસાના સ્થાનિક લોકો હતા, જે ગેટમેન હતા, તેમની એકની સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે, જે બીજા ગેટમેન હતા ડીસાના, તેમની અમદાવાદ ખાતે જે સારવાર ચાલી રહી છે તેવું વહીવટી તંત્રનું કહેવું છે। સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પરિસ્થિતિ એ છે કે એસઆઈટીની ટીમ પરિસ્થિતિને અનુકૂળ જ હવે તપાસ શરૂ કરી ચૂકી છે। અનેક મહત્વના મુદ્દાઓ આ તપાસમાં પણ બહાર આવી શકે છે। તો ડીસા ગોડાઉનમાં બ્લાસ્ટના મામલે ગોડાઉનમાં કામ કરતા કામદારોનો ખુલાસો, પાણી પીવા ગયો અને બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ કેવી રીતે થયો તે કંઈ ખબર ન પડી। ગોડાઉનમાં ફટાકડા બનતા હતા, નંગના હિસાબે પગાર મળતો હતો, હોળી પહેલા 17 દિવસ કામ કર્યું છે, જે કર્મચારી બચી ગયા છે તેઓનું આ નિવેદન છે। ડીસા ખાતે જે
બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટની અંદર 21 લોકોના મોત નીપજ્યા હતા. તેમાંથી જે 10 લોકો હતા આ જે બાળકી છે એના પરિવારના હતા અને તેમાંથી 9 લોકોના મોત નીપજ્યા હતા. માત્ર આ નેના નામની બાળકી છે તે અત્યારે જીવત છે. આ ભાઈ છે તેને આ બાળકી મળી હતી કાટમાળમાંથી અને બાળકી અત્યારે સારવાર માટે લાવવામાં આવી હતી અને અત્યારે આ બાળકી જીવિત છે. जब क्या नाम है आपका और जब ब्लास्ट हुआ आप कहाँ थे और ये कहाँ से मिले? मैं गया था पानी पीने. मेरा नाम राजेश नायक है. मैं पानी पीने गया था और ये भी मेरे पीछे आ गया और जैसे मैंने पानी का गिलास भरा वैसे ही एकदम ब्लास्ट हो गया. पानी भी नहीं पी पाया और वो जो हमारा रूम था उसकी भी छत तिड़ गई थी तो उसकी भी रेत हमारे ऊपर आके गिरने लगी तो हम फिर वहाँ से भागे. तो वैसे भागते भागते मैंने ये गिर गया तो इसको उठाया मैंने, फिर इसको गेट के बाहर डाला, फिर उधर गया तो फिर ये बालकी एक के पास में मिली, लड़के के पास में. फिर इसको देख लेके डायरेक्ट हॉस्पिटल में आया. ये जो फैक्ट्री थी उसमें क्या काम चल रहा था? पटाखे बनाने का. आप भी पटाखे बना के काम? हाँ मैं पटाखे बनाता था. कितना पैसा देते थे दिन का पटाखे? ये नग के हिसाब से मिलता था अपने को, जितना बनाओगे उतना पैसा मिलता था. ऐसा नग पे कितना पैसा? जैसे हम वो रस्सी लपेटते थे तो उस पर हमको 1000 पे 500 रुपये मिलता था. अब जैसा जितना लपेट दो, 1000 लपेट दो, 2000 लपेट दो, वो अपने ऊपर रहता है. आपकी क्या मांगे? सभी जो 100 थे वो तो मध्य प्रदेश लेके चले गए, अभी क्या मांगे? आप लोग क्यों धरना पे बैठे हुए? मांग क्या है, अब जो हमारा हुआ है तो कम से कम इसकी भरपाई तो मिलना चाहिए हमको. 2 पैसे कमाने आए थे हम यहाँ पे, ये ऐसा हादसा हुआ तो कुछ तो हमको मतलब सरकार को कुछ तो सेवा वो मदद देना चाहिए हमको. क्या नाम है तुम्हारा और तुम कितने दिन से यहाँ पे आए थे? मेरा नाम बिट्टू नायक है. हम अगली बार आए थे 17 दिन काम किया, जिसके बाद मेरे घर चले गए थे हम. फिर हम आए अभी संडे के दिन आए. हमने 2 दिन काम किया. वो इतवार तक, मंगलवार के दिन फैक्ट्री फट गई थी. क्या उम्र है तुम्हारी और 17 कौन सी तारीख को आप लोग घर गए थे हम. 11 तारीख को गए थे. 11 तारीख को हम घर गए थे और मेरी 15 साल उम्र है. जब ये धमाका हुआ तब आप कहाँ पे थे और कैसा माहौल था? मैं मेरे भाई के पीछे आया था पानी पीने. जैसे ही धमाका हुआ बहुत सारा धुआं हो गया था और छत भी हमारी वाली भी तिड़ गई थी तो रेत गिरने लग गई थी. तो मेरा भाई मेरे को लेके भागा, मैं वहाँ पे गिर गया था. फिर इसने उठा के मेरे को बाहर छोड़ा, फिर ये अंदर गया, फिर ये उधर से लड़की को लेके आया. 2 जने गुमशुदा हैं अभी. कौन कौन गुमशुदा है? एक तो संजय है इनका लड़का और एक हमारी ठेकेदारनी है लक्ष्मी, वो 2 अभी गुमशुदा है. તો ડીસામાં સ્ટોરેજમાં વિસ્ફોટ થવાનો મામલો, દુર્ઘટનામાં 21 લોકોના મોત. પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે. ગેરકાયદેસર સ્ટોરેજ ચાલતું હોવાની માહિતી, સ્ટોરેજમાં ફટાકડા રાખવામાં આવતા હતા. એફએસએલના રિપોર્ટ બાદ ઘટના સ્પષ્ટ થશે. આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી. સરકાર સતત જ કામ કરતી હોય છે. રિન્યુ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે, પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યું એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે. એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરિંગ રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે. તો ડીસા બ્લાસ્ટ પ્રકરણમાં સૌથી મોટા ખુલાસા, બનાસકાંઠા પોલીસે વધુ 4 શંકાસ્પદોને પકડ્યા છે. બ્લાસ્ટ પ્રકરણમાં બનાસકાંઠા એસપીનું નિવેદન. ગેરકાયદે ગોડાઉન પ્રકરણમાં 4 શંકાસ્પદોની પૂછપરછ. મુખ્ય આરોપીઓને ભગાડવામાં મદદરૂપ હતા. મુખ્ય આરોપીઓ ઈડરથી ઇન્દોર ભાગવાના પ્રયાસમાં હતા. શંકાસ્પદ આરોપીઓ એકાઉન્ટ સંભાળતા હતા. મુખ્ય આરોપીઓના સાબરકાંઠામાં પણ છે ગોડાઉન. આરોપીઓનું સાસરિયું છે સાબરકાંઠા. પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર. એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે, એટલે કે તેમાં એક્સપ્લોઝનની શક્યતા નથી. એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે. જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આત્મી જાય છે, પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે. આ અમારું એક પ્રાથમિક કારણ છે.
તો ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટનો મામલો, આરોપી દીપક સિંધીના કારસ્તાનનો પર્દાફાશ. ભીલોડાના વેપારીને કરાવ્યું લાખો રૂપિયાનું નુકસાન. ભાગીદારીમાં ફટાકડાનું ગોડાઉન કર્યું હતું. હિસાબોમાં ગોટાળા કરતા વેપાર ધંધો બંધ કર્યો. ભીલોડા પોલીસે ગોડાઉન કર્યું સર્ચ. 2 વર્ષ કર્યા પછી અમને યોગ્ય ના લાગ્યો, આ ધંધો અમને અનુકૂળ ના આવ્યો. કેમ કે અમને એવું લાગ્યું કે ભાઈ ઊંઘ વેચીને ઉજાગરાવાળો ધંધો છે, એટલે અમે એને વેળાસર જ વાઇન્ડ અપ કરવાનું નક્કી કરીને અને એને વાઇન્ડ અપ કરી નાખ્યું. અમારું જે લાયસન્સ હતું એવી અમે કલેક્ટર કચેરીમાં પરત જમા કરાવીને પૂરું કર્યું. ગોડાઉન ચેક કરવાનું કીધું, એમને ગોડાઉન ચેક કરાવ્યું. અને અમારા જે ગોડાઉન ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના અમે ભાડે આપ્યા છે એમની રિસિપ્ટ એમને આપી. અને અહીંયા અમારી પાસે કોઈ જાતનો કોઈ માલ નથી. બનાસકાંઠાના ડીસામાં દાંતીવાડા કોલોનીના સામેના ભાગમાં ગાડીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યાંત્રિક ખામીને લીધે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડીસા નગરપાલિકાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ડ્રાઈવરે સમય સૂચકતાથી ગાડીમાંથી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી છે. અમદાવાદમાં શ્વાન બાબતે બબાલ થઈ. પરિવારે વૃદ્ધને લાકડીથી ફટકાર્યા. પાળેલા શ્વાનને સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવતા રહીશોએ ટકોર કરી હતી. આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો. ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. લુક્કાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી. સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારા શ્વાનને અહીં શૌચક્રિયા કરાવો છો, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે. જેના જવાબમાં લુક્કાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાઓને ત્યાં રમવા ન જવા દો. ત્યાં સુધી ડંફાસ મારી કે પોલીસ તમારા માટે છે, મને પોલીસથી કોઈ ફરક નથી પડતો. આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી નાખ્યા. ત્યાં સુધી કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં જ શૌચક્રિયા કરાવશે, કોઈ કંઈ બોલશે તો મારીને તોડી નાખીશું. દાદાગીરી કરીને ભયનો માહોલ પેદા કરનાર પરિવાર વિરુદ્ધ સોસાયટીવાળા રાત્રે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પહોંચી ગયા, પરંતુ પોલીસે 5 કલાક સુધી એફઆઈઆરની કોપી ન આપી હોવાનો પોલીસ ઉપર પણ આરોપ છે. એ ગાળાગાળી કરવા માંડ્યો અને એકદમ મુશ્કેલાઈ ગયો. મને 4-5 લાકડી એને મારી દીધી અને એકદમ વિભત્સમાં બોલવા માંડ્યો ને અહીંથી તમને ભગાડી મૂકીશ ને કોઈને રહેવા નહીં દેવું ને આવું બધું બોલવા માંડ્યો. દાહોદથી સમાચાર. જંગલમાંથી મળી લાશ. સુરપુર ગામના જંગલમાંથી મળી છે લાશ. અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ. હત્યા કે આત્મહત્યા તે દિશામાં પોલીસે શરૂ કરી છે તપાસ. સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી સિક્કાના નામે આધાર અને પાન કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ધારાસભ્યના ડોક્યુમેન્ટને દુરુપયોગ કરી આધાર કાર્ડ અને પાન કાર્ડમાં સુધારા કરવામાં આવતા હતા. કપોદ્રા પોલીસે ઓરિસ્સાના દીપક પટનાયકની ધરપકડ કરી છે, જેની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીએ MBA સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપી પાસેથી 20થી વધુ સહી કરેલા ફોર્મ મળ્યા છે. આરોપી નવા પાન કાર્ડ બનાવવા માટે લોકો પાસે ફોર્મ પર સહી કરાવતો હતો. આરોપી લોકો પાસેથી દરેક ફોર્મ દીઠ 200 રૂપિયા વસૂલતો હતો. આ ઉપરાંત ધારાસભ્ય કુમાર કાનાણીના આધાર કાર્ડની ઝેરોક્સ પણ મળી આવી છે. સમગ્ર મામલે પોલીસે સહી સિક્કાની કરેલી કેટલીક જગ્યા અને ક્યાં ઉપયોગ કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી અને આरोपी सामने कड़क कार्यवाही मांग करी है. एक आरोपी को पकड़ा है जिसका नाम पटनायक दीपक है और ये उड़ीसा का रहने वाला है और ये कोसाड आवास में रहता है. इसने उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में ये फेक सील और सिग्नेचर्स बनाए और ये पिछले 3 महीने से ये काम कर रहा है और फिलहाल ये MBA का स्टूडेंट है और इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी से ये MBA कर रहा है. इसके पास मोर देन 20 डुप्लीकेट साइंड फॉर्म्स जिसमें ऑनरेबल धारासभ्य के सील और सिग्नेचर्स के फॉर्म्स मिले हैं. मोर देन 20-25 कोरे फॉर्म्स मिले हैं और MLA साहब का आधार कार्ड का ज़ेरॉक्स और उनके सिग्नेचर्स के इसके फ़ोन से उनके सिग्नेचर्स के कॉपीज़ मिले हैं. ગુજરાતના સુરતમાં અલગ અલગ રાજ્યોમાંથી આવીને વસેલા લોકો જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે ધારાસભ્યના સહી સિક્કા મરાવતા હોય છે, પણ સુરતના કાપોદ્રા પોલીસે એક એવું રેકેટ ઝડપી પાડ્યું છે જેમાં આરોપી ધારાસભ્યના રબર સ્ટેમ્પ બનાવી ડોક્યુમેન્ટ્સ પર મારી તેનો ખોટી રીતે ઉપયોગ કરતો હતો. આપણી સાથે કુમાર કાનાણી છે, કારણ કે તેમના નામના આ રબર સ્ટેમ્પ મળી આવ્યા છે. કુમાર કાકા, શું કહેશો? તમારા નામના રબર સ્ટેમ્પ પોલીસે એક આરોપી પાસેથી કબજે કર્યા છે. ખૂબ જ ગંભીર બાબત છે. મારા નામના સહી સિક્કા ડુપ્લિકેટ બનાવીને સરકારી ડોક્યુમેન્ટની અંદર એનો ઉપયોગ થઈ રહ્યો છે.
કારણ કે આવા સિક્કાઓનો કઈ કઈ જગ્યાએ ક્યાંક ઉપયોગ થયો હોય, કેવી જગ્યાએ ઉપયોગ થયો હોય, ખૂબ ગંભીર બાબત છે. પરંતુ હું કાપોદ્રા પોલીસ પીઆઈ અસુરાજી અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે એમને જે માહિતી મળી અને માહિતીને ગંભીરતાથી લઈ અને એણે તપાસ કરી અને આરોપીને પકડી પાડ્યો છે. એની સામે એફઆઈઆર થઈ છે, કાયદેસરની કાર્યવાહી થઈ છે. ઓરિસ્સાવાસી છે આરોપી અને અહીંયા કોસાડ આવાસ યોજનામાં રહે છે. મને એવું લાગે છે કે અનેક જગ્યાએ અમારા ધારાસભ્યોના સહી સિક્કાની જરૂરિયાત ઊભી થતી હોય છે. માનો કે આધાર કાર્ડ છે, અનેક જગ્યાએ અમારી જરૂરિયાત ઊભી થઈ છે. એટલે લોકો પૈસા કમાવાની લાજ છે અને ખોટી રીતે એનો ઉપયોગ થાય. અમારી પાસે આવવું ન પડે. માનો કે કોઈ ખોટું કાર્ય કરવું હોય તો અમે એમને ના પણ પાડી દઈએ, સહી સિક્કો ના કરીએ, તો એવી જગ્યાએ પણ આનો ઉપયોગ થાય અને એ લોકો એને પૈસા આપતા હોય છે. એટલે પૈસાની લાલચમાં આવું કરતા એવું મને લાગી રહ્યું છે. બિલકુલ આદા કુમાર કાકા, તેમનું સીધું કહેવું છે કે એમના સિવાય ભૂતકાળમાં પણ અનેક ધારાસભ્યના નકલી રબર સ્ટેમ્પ મળ્યા છે. કારણ કે કેટલાક વ્યક્તિઓને ધારાસભ્યની ઓફિસ ના આવવું હોય, ખોટું કરવું હોય, અને ખાસ કરીને આધાર કાર્ડ કે જે અલગ રાજ્યમાંથી આવ્યા અને ગુજરાત સરકારના બેનિફિટ લેવા માટે ગુજરાતનું આધાર કાર્ડ બનાવવું હોય છે, ત્યારે આ જ પ્રકારે એજન્ટો મારફતે આ કામ કરતા હોય છે. તેને લઈને જ આખું આ રેકેટ ઝડપાયું છે. જો કે તપાસ કરતાં ઘણા બધા મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. કારણ કે જે વ્યક્તિ પકડાયો છે તે ઓરિસ્સાનો વ્યક્તિ છે ને તે ઓરિસ્સાના લોકોને આ પ્રકારે અલગ અલગ રબર સ્ટેમ્પ મારી તેમને સરકારી યોજના, પછી એ ગુજરાતની હોય કે ઓરિસ્સાની હોય, તેમાં ખોટા ડોક્યુમેન્ટ્સ તરીકે ઉપયોગ કરતો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મોરબી મચ્છુ 2 ડેમના 2 દરવાજા ખોલાયા છે. 2 દરવાજામાંથી 1300 ક્યુસેક પ્રવાહથી પાણી છોડાયું છે. મચ્છુ 2 ડેમના દરવાજા રિપેરિંગ કરવા માટે ડેમ ખાલી કરવાની આજથી શરૂઆત થઈ છે. લોકોને પાણીની તંગી ન સર્જાય તે માટે પમ્પિંગ દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, કઈ રીતના સમગ્ર કાર્યવાહી કરવામાં આવશે? ડેમના દરવાજા જે ખુલ્યા છે, કઈ રીતના આગળના સમયમાં પાણીની ઘટનો પણ સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે? જે સિદ્ધાર્થ, મોરબીનો જે જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમ છે તેના કુલ 38 દરવાજા છે. તેમાંથી 33 દરવાજાઓ છે તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી મચ્છુ 2 ડેમ છે તે ધીમી ધારે ખાલી કરવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે. આજે જે 2 દરવાજામાંથી કુલ 1300 ક્યુસેક પાણી છે તે પ્રવાહથી છોડ્યું છે અને જે કુલ 2 પમ્પિંગ સ્ટેશન છે જે મોરબી શહેરને જે કાળા ઉનાળે પાણી પૂરું પાડે છે તે બંનેને ભરી અને ધીમી ધારે જે પાણી છે તે ખાલી કરવાના શરૂઆત આજથી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં કોઈ જાનહાની ન થાય, કેમ કે વર્ષ 1979માં પણ મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો અને તારાજી સર્જાઈ હતી. જેના ભાગરૂપે અવારનવાર જે મચ્છુ 2 ડેમ છે તેની જે કામગીરી ચાલવામાં આવી છે તેના ભાગરૂપે આજે મચ્છુ 2 ડેમ દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે કાર્યવાહી છે તે પ્રમાણે જે અતુલે જણાવ્યું તે કરવામાં આવશે, રિપેરિંગ કરવામાં આવશે દરવાજા, અને પાણીની સમસ્યા આગળના સમયમાં ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ડાંગને લઈને હવામાન વિભાગની આગાહી. ડાંગમાં આગાહી મુજબ જિલ્લાના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. ચિંચલી સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. આગાહી કરવામાં આવી હતી કે વરસાદ થશે, તો તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જાણે ભર ચોમાસાના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો ભર ઉનાળે જોવા મળી રહ્યા છે. પાણીનો ભરાવો અને ભારે પવન સાથે વરસાદ, દ્રશ્યો આશ્ચર્યચકિત કરનારા છે. આપને પણ જણાવી દઈએ કે દ્રશ્યો અત્યારના છે, ભર ઉનાળાના છે, કે જ્યાં આગળ કમોસમી વરસાદ થશે, માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી હતી. ચિંચલી સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. જો કે ન ફક્ત વરસાદી માહોલ, આ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર પંથકમાં? જે સિદ્ધાર્થ, ચોક્કસથી વાત છે તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, સુરત, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ અને માવઠાની આગાહી કરી છે. અંતર્ગત ડાંગ જિલ્લાની અંદર આ માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચૈત્રમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને જે આહવા તાલુકાના જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે
ચીંચલી સહિતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે એટલે ખાસ કરીને આ વરસાદ વરસતા પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ ગુજરાતનો એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ વાદળછાયું વાતાવરણ થતા ઠંડકનો માહોલ જોવા મળ્યો છે. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ ડાંગ જિલ્લાના આહવા તાલુકાની અંદર પૂર્વ પટ્ટીના ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો છે. સિદ્ધાર્થ, કેતન, બે મહત્વની વાત છે, ખેડૂતોને નુકસાની અને બીજી તરફ અન્ય વિસ્તારોમાં પણ શું આવી પરિસ્થિતિ છે, વાદળછાયું વાતાવરણ છે? ચોક્કસથી વાત કરું તો ડાંગ જિલ્લાનો વડુ મથક આહવા ખાતે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, તો શંકાસ્પદ વરસાદના કાળા ડિમાન્ડ જેવું બપોરે 4 વાગ્યા બાદ અચાનક જ ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ ઠંડક પડતી. તો બીજી તરફ રવિ પાક અને શાકભાજીના ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાનીને ભીતિ સેવાઈ રહી છે. હાલ તો સિદ્ધાર્થ, આભાર કેતન સમગ્ર માહિતી બદલ. તો હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ તરફથી જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવાની જાણકારી છે. પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા વધી ગઈ છે. તો જિલ્લામાં વાતાવરણ બદલાયું છે, ન ફક્ત આ વિસ્તારની અંદર પરંતુ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદને લઈને જે આગાહી હતી, કારણ કે 5 થી 6 દિવસ મહારાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ જે છે તે થવાનો છે, કમોસમી માવઠું જે છે તે થવાનું છે તેવું કહેવામાં આવ્યું હતું. તો તે પ્રમાણે જ જોવા પણ મળી રહ્યું છે અને હજી પણ કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે આગામી 3-4 કલાકમાં હજી પણ વરસાદ થઈ શકે છે. ખેડૂતો તેને લઈને પણ ચિંતામાં છે, કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી હતી. ડાંગમાં વરસાદના દ્રશ્યો જોઈ રહ્યા છો, આહવામાં એવી પરિસ્થિતિ થઈ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં કેતને જણાવી તે પ્રમાણે કે જે આગાહી હતી તે પ્રમાણે જ વરસાદ થઈ રહ્યો છે. તો 5 જિલ્લામાં 7 વાગ્યા સુધીનું એલર્ટ છે. ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું, 40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. ડાંગ, તાપી, વલસાડમાં માવઠાનું જોખમ છે. નર્મદા, છોટાઉદેપુરમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું અને જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ અત્યારના દ્રશ્યો છે, ન કે ચોમાસાના દ્રશ્યો અથવા તો જૂના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણેનો જ દ્રશ્યો અમારી પાસે જે આવ્યા છે તે અમે આપને દેખાડી રહ્યા છીએ કે ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ભારે પવન સાથે વરસાદ થયો છે ને જે વરસાદની માત્રા છે તે પણ આપ જુઓ કે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નાના નાના ખાબોચિયા, નાના નાના તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ થયો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતના લોકો પર ટ્રિપલ ખતરો મંડરાઈ રહ્યો છે. 5 દિવસ હીટવેવ, માવઠું અને કાતિલ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી. રાજ્યમાં ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કાળઝાળ ગરમીમાં આકાશમાંથી આગના ગોળા વરસવાની બદલે આકાશમાંથી આફત વરસશે. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં માવઠું ત્રાટકશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે. 2 એપ્રિલે વાપી, નવસારી, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ખાબકી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. 3 એપ્રિલે વાપી, નવસારી, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ, છોટાઉદેપુર, કચ્છમાં હળવાથી ભારે વરસાદ પડી શકે. બીજી તરફ 5 દિવસ દરિયાકાંઠાના લોકો ગરમીથી સાચવીને રહેજો. હવામાન વિભાગે કચ્છ, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી કરી છે. પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 7 मतलब 1 अप्रैल से लेकर 7 अप्रैल तक कोस्टल क्षेत्र जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है. और जो गुजरात रीजन की कोस्टल तटीय क्षेत्र है दक्षिण गुजरात की, इसमें डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन. આપનું સ્વાગત છે. દ્વારકાથી પોશિત્રા ગામમાં ખેડૂતો મુશ્કેલીમાં છે. જમીનના ચોપડા ગાયબ થતા મુશ્કેલી છે. પંચાયતના રેકોર્ડના ચોપડા 32 વર્ષથી ગાયબ છે. જમીનને લગતા કામકાજ કરવામાં ખેડૂતોને મુશ્કેલી છે. દ્વારકા પ્રાંત કચેરીએ ખેડૂતોએ આપ્યું છે આવેદનપત્ર. નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બંટી પાંડેની ટ્રાન્સફર વોરંટથી કરી છે ધરપકડ. મહિધરપુરામાં હીરા વેપારીના પુત્રનું અપહરણ કરી હત્યા નિપજાવી હતી. વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી ₹5 કરોડની ખંડણી માંગી હતી. ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી ખંડણી વસૂલ કર્યા બાદ હત્યા કરી હતી. અંડરવર્લ્ડ ડોન છોટા રાજાનો સાગરીત છે બંટી પાંડે. સુરત કોર્ટમાંથી સીઆઈડી ક્રાઇમે અગાઉ રિમાન્ડ મેળવ્યા હતા. સીઆઈડી ક્રાઇમની તપાસ પૂર્ણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચે બંટી પાંડેનો કબજો મેળવ્યો. હીરા વેપારીના અપહરણ, ખંડણી અને હત્યા કેસમાં કબજો મેળવ્યો. ખંભાતના ગાયત્રીનગર વિસ્તારમાં સમ્રાટ અને સાગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીની સમસ્યાનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. પાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆતો છતાં આંખ આડા કાન કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ગટરના ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો વકરી રહ્યો છે. સોસાયટીમાં રહેતા 250 પરિવારો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ગંદા પાણીની સમસ્યાનું જલ્દી નિરાકરણ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતથી મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેનો ઉપલબ્ધ થશે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં રજૂ કર્યો હતો પ્રશ્ન. ઉત્તર ગુજરાતથી મુંબઈ અને સુરતની નવી ટ્રેનો સેવા બાબતે પૂછ્યો હતો સવાલ. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલના સવાલનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ. અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનના વિકાસ બાદ એક સાથે અનેક નવી ટ્રેન સેવા શરૂ થશે. ફ્રેટ કોરિડોરના કારણે રેલ સેવા માટે વિશેષ તક ઊભી થઈ શકે છે. ફ્રેટ કોરિડોરનું કામ હાલ અંતિમ તબક્કામાં છે. क्या रेल मंत्री यह बताने की कृपा करेंगे कि उत्तर गुजरात से सूरत और वलसाड एवं बम्बई तक नई गाड़ियां शुरू करने की कोई योजना है तो कृपया ब्यौरा करें. अभी अहमदाबाद स्टेशन और सूरत स्टेशन इन दोनों का मेजर रिकंस्ट्रक्शन का काम चल रहा है. उसके कंप्लीट होने के बाद में कैपेसिटी एक साथ बढ़ेगी और उस कैपेसिटी के बढ़ने से नई सर्विसेज भी आरंभ होने की संभावना बढ़ेगी. ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે એ મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર. આ લિંક પર આજે જ રજીસ્ટર કરો.